મેકઅપ નો સામાન બધો લઈને જો બેસી ગઈ. શું બનાવે છે ફોરું? આજે ભાખરી અને બીજું શું છે જોડે? આજે જો મસાલા ભાખરી. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો અમારે શુભ સવાર, ચા પાણી નાસ્તા બધું સાથે થઈ ગયું છે. ઘરનું કામકાજ પણ ઓલમોસ્ટ પતવા જયું છે. મનસ્વી બેન જો અમારી પેલા ઉઠી જાય છે. જો આ બાજુ એને મેકઅપ નો સામાન બધો લઈને જો બેસી ગઈ. હવે તો ડ્રેસિંગ માંથી બધું હાથે કાઢીને લઈ લઈએ. કાનું શું છે? શું ક્યાં કરવાનું હોય? હા લાવો, ક્યાં કરવાની? હા હાલે. પાછું બધું એને ખોલીને જોઈએ નહીં મનસ્વી? ત્યાં સોફામાં લીટા ના કરતી. ઓકે ઓકે દીકો. પછી લિપસ્ટિક ક્યાં કરાય? લિપસ્ટિક બતાવ તો મમ્માને. ક્યાં હે કાનો? તૂટી જશે. જો હવે બીજું કાઢશે. ક્યાં લઈ લઈ? ક્યાં કરાય? આમ જો ત્યાં કરાય લિપસ્ટિક. દીકો દીકો એવો છે. પછી બીજું શું જોઈએ છે? જો બધી આખી પેટી ખાલી કરી. જોયું ને? હા જા. પછી મમ્માને બધું કામ કરવાનું તારું નહીં? હા. પછી આઈલાઇનર ક્યાં કાનો? હા એ લાવ, હું ફિટ કરી દઉં. લાવ. આઈલાઇનર ક્યાં કાના? એ કાના આમ કર દે, કિસી કર દે. આ કર દો, આમ કર દે. જોયું ને? રમતા રમતા પાછું હાય ને બાય ને ચાલુ. એ ત્યાં ના કરાય. લિપ્સ ઉપર હોય, લિપસ્ટિક ત્યાં હોય કરવાની. કરવી છે મનસ્વીને? હે કરવી છે મનસ્વીને લિપસ્ટિક? હે દીકા? જો બધી 1 બાય 1 છે ને ખોલીને જોઈ લેશે કે કયા શેડની લિપસ્ટિક છે, મને કેવી લાગે છે, બધું જોઈ લેશે. કા દીકા? હે જોવું પડે એમ. જો હવે બીજું લેશે. હા ના, એ ડાગા થઈ જાય, એવું ના કરાય. બધું કઈ લિપ્સ ઉપર જ ના હોય, આઈ ઉપર હોય, લિપ ઉપર હોય. જો સોફે લીટા કરવાનું ચાલુ કરી દીધું છે. મૂકી દે, બંધ કર દો, ઢાંકણું બંધ કર દો. ચલો ચલો ચલો. જો તોડી નાખ્યું. જો શું કર્યું? તૂટી ગયું ને? સોરી કે સોરી. હા લાવો, મૂકી દો. હજી છે, લાવ. તૂટી ગયેલું છે, એ કામ ના આવે હવે. હાલો રમો. આમાં ભરી દો બધું. બોક્સમાં ભર દે બધી લિપસ્ટિક ને. ચલ જો પાછી ભરે, પાછી વીકશે ને એવું કરશે. કાનો મમ 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 કેતા? એમાં કઈ નથી. મૂકી દે, પેક કર દે. મૂકી દો. ચલો જો જો ભરીને પાછું ઢોળવાનું. શું કર્યું? ઢોળી નાખ્યું. શું? તો મનસ્વી ને એવું મજા આવે કા? ભરવું ને ઢોળવું ને. એ લિપસ્ટિક છે. હા, એમાં બધી લિપસ્ટિક ને આઈલાઇનર ને એવું જ છે. બીજું બધું તો હજી પડ્યું છે ને કબાટમાં. હા, એ બંધ કરી દો. ચલો. હા, આપણે મેરેજમાં જશું ને ત્યારે મમ્મા તને રેડી કરી દેશે. ઓકે? તો મનસ્વી રમે છે ત્યાં સુધીમાં રસોઈ બનાવી લઈએ અને પછી મનસ્વીને ફ્રેશ કરી દઈએ. રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ. રસોઈમાં સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવ્યા છે. અને હવે નાવાના ટાઈમે મનસ્વી જો બહાર રમવા વહી ગઈ છે ઓજસ જોડે.
જો અહીંયા બે બધી સાયકલ આડાવડી કરીને બધું જો અહીંયા ફ્લોર ઉપર મૂકી દીધું ને હવે બે જો અહીંયા સેલથી રમે છે. શેનાથી રમો બે? હે ઉપર દાદરા ના ચડાય કના મનસ્વી નીચે આવતી રે. હાલ ઓજસને પકડ. આમ એ પકડાઈ ગયું. કરતા હાલતા હાલા હાલા હાલા. જો ઓજસ તો ગુડ બોય છે એટલે નીચે ઉતરી ગયો છે. નહીં તું નીચે આવતી રે. ગુડ ગર્લ હોય તો નીચે આવતી રે. ચાલ જો છોટી છોટી ગાડી લઈને મનસ્વી રમે છે. શું કરે કાના? આમ જો નીચે આવ. જો મીનો આવ્યો. જો જો બાપા બાપા. જો હું ટાટા જાઉં નહીં લઈ જાઉં તને. હાલ નીચે ઉતર. હાલો જો ઓજસ કેવો ઉતરી ગયો. જો તું ઉતરી જા. હાલ નીચે. એ પકડાઈ ગયો. ઉપર હાલ તો મનસ્વી. હાલ ઓજસને પકડીએ. ओजस को क्या चाहिए? कार चाहिए? कार जो आई लय रमवा दे ओजस ने. पोते ओजस ना रमकड़ाथी रमे. ओजस લે તો પટ કરતું લઈ લેવાનું. જામ પકડી. હાલ તો ઓજસ એ પકડાઈ ગયો. પકડતો ઓજસ ને પકડતો. જો 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 ગયા. શું? હા ઓજસને બતાવ તો તાર મેકઅપનો સામાન છે. બતાવ તો ઓજસને બતાવો. કે આમાં જો કે ओजस को चाहिए? ओजस को लगा दो. ओजस को यहाँ पे लगा दो. जो મનસ્વી ઓજસને લગાવવા જાય છે. જો એને નહીં ગમતું કાનું. ગર્લ હોય ને એને જ લગાવવાનું હોય. બોયને ના હોય લગાવવાનું. ઓકે હા એવું હોય. હા જો ઓજસે આ બાજુ દોડા દોડી ચાલુ કરી દીધી છે. ઉભર હા ઉભર. મનસ્વીએ જો લિપસ્ટિક લઈને જો ધરારી જબરદસ્તી લગાવીને ઓજસ ભાગી જાય છે. કાનો લગાવતો લગાવો. ઓજસને લગાવો. શું વાતો કરે છે ઓજસ? મનસ્વી ઓય મનસ્વી આમ જો ત્યાંથી ફેનનું રિમોટ લઈ આવ. જા ફેનનું રિમોટ લઈ આવ. ક્યાં છે? આમ જો પેલું રિમોટ આપ મમ્માને. ચલો પંખો કરી. હાલો શું નથી સાંભળતો? હે બધી ના ખોલાય કાનું. મૂકી દે. હેન્ડ ગંદા ખાય. જો હાથમાં એટલી લિપસ્ટિક લગાવી છે ને બધું ખરાબ કરે છે મનસ્વી. તું મમ્માની બધી વસ્તુ બગાડે છે કાના. પછી બતાવે છે લીટા કરીને. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને મસ્ત મજાની ચક્કર મારી આવ્યા છીએ. હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો જમવાનું હજી બને છે પણ એ પહેલાં અમારા મનસ્વીબેન ઓજસ જોડે રમી આવ્યા. અહીંયા જો આ ખેલ કરે છે. એને છાશની પેલી તપેલીમાંથી છાશ લઈ અને ચાલુ કરી દીધું છે અને પોતાનું ભોજન. અને આ બાજુ હજી ફોરું બનાવે છે ભાખરી. તો શું બનાવે છે ફોરું આજે? ભાખરી અને બીજું શું છે જોડે? આજે જો મસાલા ભાખરી છે. તલ ને સૂકી મેથી ને રવો ને એવું નાખી જો સરસ મસાલા ભાખરી છે. એમાં નાખવાનું ઘી એટલે ઓર મજા આવે. ને સાથે છે તીખારી. તો આજ તો મોજે મોજ પડશે કારણ કે તીખારી તો છે આપણી ફેવરિટ. એટલે ગમે ત્યારે ચાલે આપને એવું. દહીં તીખારી અને ભાખરીનો આજે પ્રોગ્રામ છે. અને મનસ્વીએ અહીંયા ચાલુ કરી દીધું છે. એ પહેલા જ છાશ પીવાનું તૈયારી કરીએ એટલે એ તો બધું છાશ ને ઢોળીને રેડી કરી દે. બધું આપણે જમવા ટાઈમે પાછું બધું સીધું રાખવું પડે. એ તો પણ કંઈક ખાઈને બી આવી છે મનસ્વી. ઓજસ જોડે શું ખાઈને આવી? મકાઈના મમરા ખાતા. પછી ઓજસના ઘરે ગઈ તો ત્યાં કંઈક ખાધું. ત્યાં કેવું કરે ઓજસની ચેર ઉપર જાય ને મેડમની જેમ આમ હાથ રાખીને બેસી જાય. ઓલાનો વારો ના મેડમ બેસી ગયા હોય.
મનસ્વી છે ને ડોન છે અમારી, ગમે ત્યાં જાય ને ત્યાં પછી એનું પેલું કરવા માંડે, દાગ જમાવવા માંડે. મનસ્વી, તો ચલો ગાઈસ, હવે આપણે બી મસ્ત એને ભાખરી અને તીખારી બની જાય પછી જમી લઈએ, અને જમી અને પછી મળશું. આજે તો બહુ મસ્ત, જો એક વસ્તુ બીજી બી બતાવવાની છે. જો ઓજસ આવી ગયો છે, ઓજસ અહીંયા આટા મારે છે. અને આજે બીજી વસ્તુ એ બતાવવાની છે કે આજનું જે વાતાવરણ છે એ કંઈક ઓર જ છે ભાઈ. આજનું વાતાવરણ એવું હતું કે લગભગ આજે રાતે વરસાદ આવવો જોઈએ, કારણ કે જો આ જે વાદળા છે ખૂબ જ ઘનઘોર કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું હતું, અને બહુ જ વાદળા, મતલબ એવું લાગતું હતું કે વરસાદ આવી જશે, પણ અત્યારે ના આવ્યો. એટલે હવે એવું લાગે છે કે રાતે આવી જશે. તો જોઈએ હવે આજે વરસાદ આવે છે કે નહીં. તો ચલો જમી લઈએ. તો મનસ્વી જો બહારથી રમીને આવી ગઈ છે આજે તો વેલી કાદીકો. શું જોઈએ? શું આર્યું? જો આમાં ભૂ ભર્યું, જો અને નાઈ કરવા જાય હોલમાં આપણે ડોલ લઈ આવી પડી. શું પેડિક્યોર કરવું છે મેડમ? એ મેડમ પેડિક્યોર કરવું છે? હા કે હા? હા. તમે હજી નાના છો મેડમ. એ મેડમ બીજું શું કરાવશો તમે? હા મેડમ. ચા પાણી લેશો તો ઠંડુ લેશો? આઈસ્ક્રીમ? નાની દીકરી એક આખી વાટકી ખાઈ ગઈ આઈસ્ક્રીમની. હે નીચેથી લઈને આવી ને આજે આઈસ્ક્રીમ. હાય જો છે ને અહીંયા હોલમાં ડોલ લઈ આવી ધરારીથી, અને પછી જો આ બધું પાણી વાળું કર્યું છે. હવે મસ્તી હુજે છે બેનને. ઢોળાઈ જાય એમ ના કરાય, ઢોળાઈ જાય એમ ના કરાય. જો ના પાડીએ ને એમ વધારે કરો. બહાર મૂકી આવી તો ઊભી રહે તો પૂરી દઉં. એ આમ જો મીનો જોવે, જો મીનો જોવે. એ મીના હાલતા પાણી ઢોળે છે. મહેમાન ચા પીશો? નહીં તો ભાઠા ખાઓ? તો રોટલી શાક ખાશો? ચોકલેટ ખાશો? કેન્ડી ખાશો? કોફી પીશો? તો મખાના ખાશો? તો પાણીમાં નાશો? હા ઈ કરશો. ટાઈમ થઈ ગયો છે એટલે કાકા ને. તો ક્યાં રમતો તો દીકો? બહાર. કોઈ ફ્રેન્ડ્સ હતા? કોણ હતું? માહી હતી. પછી હર્ષિવ હતો? એ હતો. પછી સ્વરા હતી? નથી? નક્ષ હતો? નક્ષ હતો? નક્ષને જોયો તો તે? અહીંયા નથી, તો ગામડે છે ને મમ્મા ભેગો. આવી ગયા? ક્યારે આવ્યા? આજે? તે જોયા? તું મળી નક્ષને? હે એ કાનો તું મળી હતી? પછી તે શું હાય હેલો કીધું? હે ઓય કાનો સમજો હાય હેલો કીધું તું? કેમ કીધું તું? હાય જ નહીં, હાય એમ. આપો અહીંયા આવો, અહીંયા આવ તું. એ તું તાર કામ કર્યા માલ. જો મનસ્વીને છે ને પેડિક્યોર કરતા રોવાનું ચાલુ. જો તો મસાજ કરાવું હે. પણ એક જગ્યાએ લાભ લેવાનો હોય, બધી જગ્યાએ લાભ ના લેવાનો હોય. મનસ્વી નો. અલે આપું હાલ મારું આપ હાલ અહીં આવતી. પણ એને માઇક શું કરવું હોય છે મને એ નથી ખબર પડતી. એને કઈ બોલવું તો હોય નહીં, ખબર તો હોય નહીં. કરવી હોય ને એટલે માઇક જોતું હોય. કાકા ના પાણી આવી ગયા હચોડે. ઓ બાપા, મનસ્વી જો રડે છે ને એને આખી ડોલ ભરાઈ ગઈ છે. જો પાણી આવી ગયા કાના. આમ જો તારા ફ્રેન્ડ્સ જોશે ને તો દાંત કાઢશે કે મનસ્વી તો જો એટલું બધું રડે છે. જોવો ગાઈસ ને બતાવું. જો મનસ્વી રડે છે ને, જો ગાઈસ નું કીધું એટલે એકદમ ચૂપ થઈ ગઈ.
ચો ઓ શું બાપા શું કરી લીધું સોફા ઉપર જ કેટલું પાણી આવી ગયું છે જો. હા આ પાણી ત્યાં ગેલેરીમાં ફેંકી જા ગેલેરીમાં ફેંકી આવો ના તો ભીનું છે યાદ આવ્યું હવે એને કઈક શું જોઈએ નામ લેતો તો ખોટી જવું. અલે અલે આવ્યો ખોટી જવું છે તારે અલે તો અલે શું છે તો શું કરવું છે કે હા હેલ આ કાઢી દઉં હાલ હું આવું મને કે ક્યાં જવું છે તો કે શું કે ડેવિન કાંઈ નહીં બસ જો માં મનસ્વીને રમાડીને આવ્યો માહી જોડે રમતી હતી પછી બાર ઘડીક વાર ઊભા તો આજે કેમ વહેલા આવી ગયા આજે પછી બેઠા નહીં ત્યાં અમે અહીંયા ઊભા હતા એમને ગલ્લે અચ્છા થોડીક વાર બેઠા બધા પછી આવતા રહ્યા આજે બધા થાય કા કોઈ એટલું બધું હતું નહીં એટલે મનસ્વી જો આવતા હવે થાકી ગઈ છે મનસ્વી હવે ફૂલ ઊંઘમાં છે રડવાનું ચાલુ કરી દીધું છે એટલે હવે એને ઊંઘ જ આવે છે આજે બપોરે 1.5-2 કલાક જ સૂતી હતી વહેલી ઉઠી ગઈ હતી તો હવે એને નાહી ધોઈને ફ્રેશ કરાવી ખવડાવી ને સુવડાવી દઈએ ને આજે આપણે વહેલા સૂઈ જઈએ કારણ કે મનસ્વી વહેલી રમીને આવી ગઈ છે તો બધા જોડે જ સૂઈ જઈએ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બાય બાય